નમસ્કાર, બીજીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો અમદાવાદના ચાંદખેડામાં એક પોલીસ કર્મીએ અકસ્માત સર્જ્યો છે। અકસ્માતમાં બાળકનું મૃત્યુ થયું છે। ટેમ્પોને ટક્કર મારતા બાળકનું મૃત્યુ થયું છે। બીજી તરફ ટ્રાફિક ડિવિઝન પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે। તરુણ પરમાર નામના યુવકની અટકાયત કરવામાં આવી છે। આરોપી મારુતિ કુરિયર કંપનીમાં નોકરી કરે છે। પોલીસ પ્લેટ લખેલી ગાડી લઈને તપાસ હવે શરૂ કરી છે। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। તો અમદાવાદના ચાંદખેડામાં જીવલેણ અકસ્માત સર્જાયો છે, જેમાં એક બાળકનું મૃત્યુ થયું છે। ટેમ્પોને ટક્કર મારતા એક બાળકનું મૃત્યુ થયું છે। અત્યારે તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। બીજી તરફ ટ્રાફિક ડિવિઝન પોલીસે કાર ચાલકની પણ અટકાયત કરી છે। તરુણ પરમાર નામના યુવકની અટકાયત કરવામાં આવી છે। આરોપી મારુતિ કુરિયર કંપનીમાં નોકરી કરે છે। પોલીસ પ્લેટ લખેલી ગાડીને લઈને અત્યારે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। સીસીટીવી ફૂટેજ પણ અત્યારે સામે આવ્યા છે। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। તો અમદાવાદમાં વધુ એક જીવલેણ અકસ્માતનો આ કિસ્સો સામે આવ્યો છે। ચાંદખેડા વિસ્તારમાં આ અકસ્માતની ઘટના બની છે, જે બાળક છે તેનું મૃત્યુ પણ થયું છે। અકસ્માતમાં 12 વર્ષીય બાળકનું મૃત્યુ થયું છે। ટેમ્પોને ટક્કર મારતા બાળકનું મોત નીપજ્યું છે। અત્યારે પોલીસ દ્વારા જે કાર ચાલક છે તેની અટકાયત કરવામાં આવી છે અને તરુણ પરમાર નામનો એક યુવક કે જેણે અકસ્માત સર્જ્યો હતો તેની અટકાયત કરવામાં આવી છે। જે આરોપી છે તે મારુતિ કુરિયર કંપનીમાં ફરજ બજાવે છે અને પોલીસ પ્લેટ લખેલી ગાડીને લઈને હવે તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે। તરુણ પરમાર નામના આ યુવક કે જેણે અકસ્માત સર્જ્યો હતો અત્યારે હાલ તેની અટકાયત કરવામાં આવી છે। અહીંયા આયા ત્યાં સુધી તો મેડમ લઈને જતા રહ્યા। અહીંથી છોકરો એક્સિડન્ટ થઈ ગયો, છોકરો આના માથો નીચે આવી ગયો। પેલો આવ્યો તો દારૂ પીધેલો હતો મેડમ, પેલો દારૂ પીધેલો હતો। 100 ના ઉપર સ્પીડ હતી। અહીંયા માધવના કેમેરા અંદર આવી જશે। 100 ના ઉપર બોલો આ ટેમ્પો આ બાજુ નીકળી ગયો તો પછી આ અહીંયા એક્સિડન્ટ થયો। મારા કાકા અહીંયાથી લઈને જતા રહ્યા હતા, ઠીક છે। પછી આને અહીંયા બેહાડી દીધો। અહીંયા તો બોલો પોલીસને અમે મેડમ બોલો 2 કલાકથી ફોન કર્યા, પોલીસ 2 કલાકથી અહીંયા નહીં પહોંચી। 40-50 ફોન કર્યા હતા, નંબર ઉપર ફોન કર્યો 2 કલાકથી તો પણ નહીં આયા। મારો હાલો ટેમ્પો લઈને એ બાજુ આવતો હતો, ટેમ્પાને ઠોકી ગાડી વાળો, એટલે છોકરો નીચે ટેમ્પો ઉપર પલટી ખાઈ ગયો। પલટી 3 પલટી ટેમ્પાને મારી દીધી પેલો ગાડી વાળાનો, એટલે છોકરો નીચે ગયો, છોકરો તરત મરી ગયો ત્યાં, બરાબર। અમે તો દોડ્યા તો છોકરાને દવાખાને પૂછ્યો, દવાખાને જઈને પાછા આવ્યા તો છોકરો કાકે ખલાસ થઈ ગયો। તો અમારો દિમાગ તો ખરાબ થઈ ગયો હતો। તો પછી ડ્રાઈવર ને ફૂલ ગાડી પીધેલો હતો, ડ્રાઈવર એક બાજુ બેવાડી રહ્યો, રાજધાની ગલ્લા ઉપર બેવાડી રહ્યો। અમે આને કહ્યું, પબ્લિક કીધું મારો, કે ભાઈ નહીં મારવાનો, ભાઈ પોલીસને આવવા દો। પોલીસને ઉભા કરો। અમે પોલીસને 1 કલાકથી ફોન કીધા હતા। 100 નંબરે ફોન કરે, કેટલી ટાઈમ ગાડી આવે, ગમે ત્યાં એરિયામાં જાઓ। નહીં અમે તમે સમજો, 100 નંબર મેં ફોન કરે, કેટલી ટાઈમ ગાડી આવી જાવે, એમ નહીં, એમ આવી જાય ને એરિયામાં કે ભાઈ કોઈ બી કંડા થઈ ગયો તો ફોન નહીં ઉઠાયો। 1 કલાકથી ફોન નહીં ઉઠાયો। દારૂ બંધ તો ગાડીમાં દારૂ કેમ નહીં, દારૂ પડે રોડ પર ગાડી કેમ ગાડી ચેક નહીં કરતા પોલીસ વાળા? એ પોલીસ વાળા બધું સેટિંગ હોય। અમે અમુક ચોખ્ખો કહીએ પોલીસ વાળાને, અમે બહુ જાણીએ આમ આદમી મરે, મોટા માર નહીં મરતા। હવે અમે નાના માણસ, હવે રોજના 50 રૂપિયા 100 રૂપિયા કમાવાનો છોકરો જતો રહ્યો। અમે લાડી ફેરીએ, ભંગાની લાડી ફેરીએ, અમે વિડીયામાં બોલીએ, અમે ભંગાની લાડી ફોરીએ। હવે મોટી ગાડી લઈને આવે, ગાડી સ્પીડમાં ચલાવે। અમે હવાલાને ગરીબને મારી કાઢ્યો ને। હવે આને છોકરાનો આનો ન્યાય चाहिए મારા છોકરાનો। અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા લાઈવ જોડાયા છે। અનિતા, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જે અકસ્માત સર્જાયો હતો, જે યુવક છે તેની પણ અટકાયત કરવામાં આવી છે। આ યુવક વિશે કોઈ જાણકારી મળી છે? કારણ કે તે વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં હતો તેવા પણ આક્ષેપ થયા હતા, એટલે તેને લઈને કોઈ જાણકારી અત્યારે મળી રહી છે?
જી ભાઈ, જે પ્રકારે ચાંદખેડા વિસ્તારમાં સ્નેહ પ્લાઝા પાસે જે અકસ્માતની ઘટના બની છે, જેમાં 12 વર્ષના એક જે શંકર ગજ્જર નામના એક જે બાળક જે છે તેનું મોત નીપજ્યું છે. આ ગાડી ચાલક જે છે, જોઈ શકાય છે ગાડીની જે દશા છે, ગાડી ચાલકનું નામ તરુણ પરમાર હોવાનું સામે આવ્યું છે અને પોતે મારુતિ કંપનીની અંદર કુરિયર જે કંપની છે ત્યાં નોકરી કરતો હોવાનું સામે આવી રહ્યું છે. GJ01WM 1681 નંબરની આ ગાડી છે. સૌથી ગંભીર બાબત એ છે કે ગાડીની અંદર પોલીસ નામથી પ્લેટ લગાવવામાં આવી હતી, પરંતુ આ જે કાર ચાલક જે હતો તે પોતે પોલીસ કર્મી ન હતો, પરંતુ દારૂના નશામાં હતો. આ ગાડીને હાલ તો એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. કાર ચાલકની અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી છે અને જે પ્રકારે સ્પીડમાં તે ગાડી ચલાવી રહ્યો હતો, અકસ્માત કર્યો છે, જે સીસીટીવી સામે આવ્યા છે, જેને લઈને કાર ચાલક દ્વારા બ્રેક પણ મારવામાં નથી આવી. જ્યારે આ જે લોડિંગ રિક્ષા ચાલકે જ્યારે વળાંક લીધો, જે રિક્ષા ચાલક છે તે પોતાના જે 12 વર્ષના દીકરા સાથે પસાર થઈ રહ્યો હતો અને યુટર્ન મારીને જ્યારે તે સામેના પક્ષ તરફ આવી રહ્યો હતો, એ દરમિયાન આ કારે સ્પીડમાં તેને ટક્કર મારી હતી, જેનાથી જે રિક્ષા જે હતી તે પલટી ખાઈ ગઈ હતી અને જે બાળક છે તેની ઉપર રિક્ષા પડી હતી, જેના કારણે 12 વર્ષના બાળકનું મોત થયું હતું. આ ઘટનાને લઈને હાલ ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તરુણ પરમાર નામનો જે કાર ચાલક છે તેની ધરપકડ કરવામાં આવી છે. આ કાર ચાલક કાંકરિયાથી ચાંદખેડા પોતાના પરિવારને લેવા આવી રહ્યો હતો. એ દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી. દારૂ ક્યાંથી પીને આવી રહ્યો હતો તેને લઈને હાલ તો પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે દારૂના નશામાં હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. લોકોએ દારૂની બોટલની પણ વાત કરી હતી, પરંતુ પોલીસને હજુ સુધી દારૂની બોટલ મળી આવી નથી. પરંતુ જે દારૂના નશામાં કાર ચાલક હોવાના કારણે તેનું મેડિકલ તપાસ કરવામાં આવી રહ્યું છે અને ગાડી એટલી સ્પીડમાં કેમ ચલાવી રહ્યો હતો તે મામલે હાલ તેની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. જી બિલકુલ, અનિતા સાથે એ પણ જાણવું છે કે ઘટના સ્થળે પણ આપ ગયા હતા, જે લોકો આસપાસના હતા અથવા જે પરિવારજનો હતા તેમની સાથે પણ આપની વાતચીત થઈ હતી. એ પરિવારજનોનું શું કહેવું છે? કારણ કે અકસ્માત સર્જાયો એટલે લોકો પણ રોષે ભર્યા હતા અને લોકોનું ટોળું પણ આવી ગયું હતું, એટલે પરિવારજનોનું અથવા ત્યાંના સ્થાનિક લોકોનું શું કહેવું છે આ મુદ્દે? જે ચોક્કસ જે પ્રકારે અકસ્માત જે સર્જાયો છે, સતત અમદાવાદ સિટીની અંદર અકસ્માત બની રહ્યા છે. મીઠાખડીમાં જે અકસ્માત થયો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે વધુ એક અકસ્માત ચાંદખેડામાં થતા 12 વર્ષના બાળકનું મોત થયું છે, જેનો રોષ અત્યારે હાલ લોકોમાં જોવા મળી રહ્યો હતો. પરિવાર પણ ખૂબ જ આક્રોશ વ્યક્ત કરી રહ્યું હતું, કારણ કે પરિવારના આક્ષેપ હતા કે અકસ્માત બાદ પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ન હતો. કલાક સુધી પોલીસની રાહ જોવામાં આવી હોવાના આક્ષેપો કરી રહ્યા છે. પરંતુ આ મામલે પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે જ્યારે વાતચીત થઈ વીટીવીની, ત્યારે તેઓએ જણાવ્યું કે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ 12 વર્ષના બાળકનું મોત થતા એક રોષ અત્યારે જે પરિવારમાં જોવા મળી રહ્યો હતો. પરંતુ આ ઘટનાને લઈને પરિવારનો ખૂબ જ આક્રોશ છે, કારણ કે જે પ્રકારે સ્પીડમાં ગાડી ચલાવવામાં આવી રહી છે, દારૂના નશામાં સતત ગાડી ચલાવીને ઓવર સ્પીડના કારણે જે એક્સિડન્ટો વધી રહ્યા છે, જેના કારણે અનેક આક્ષેપો છે. ખરેખર અમદાવાદ શહેરમાં દારૂ ક્યાંથી આવે છે? લોકો દારૂ પીને અકસ્માત કરી રહ્યા છે, ગાડી ચલાવી રહ્યા છે, તે ખૂબ જ ગંભીર બાબત છે. જ્યારે અમદાવાદમાં બીજા દિવસે સતત અકસ્માતની ઘટના આવી છે અને એક નિર્દોષનું મોત થયું છે. 12 વર્ષના માસૂમ બાળકનું જ્યારે મોત થયું છે, જેનો આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે. હાલ તો પોલીસે આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી લઈને હાલ જે કાર ચાલક જે તરુણ પરમાર છે તેની ધરપકડ કરી છે, તેનું મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે અને તેની બેદરકારીને લઈને જે કડક કલમો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ અનિતા, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. તો જે પ્રમાણે આ તરુણ પરમાર નામનો વ્યક્તિ કે જેણે અકસ્માત સર્જ્યો હતો, હાલ તેની અટકાયત કરવામાં આવી છે, વધુ પૂછપરછ પણ હાથ ધરાઈ છે.